इंडिया न्यूज गुजरातનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે મહેસાણાથી તો મહેસાણામાં અર્બન બેંકની ચૂંટણી યોજાઈ હતી અને જેમાં જણાવી દીધી કે આ ચૂંટણીમાં સહકારી દાવપેચીનો રમત અને રાજરમત કોની તરફેણમાં પરિણામ લાવશે તે આગામી દિવસોમાં જ કહી શકાય છે પરંતુ વર્તમાન ચૂંટણીમાં થઈ રહેલા આક્ષેપ પ્રતિ આક્ષેપો વચ્ચે વિશ્વાસ પેનલના ઉમેદવાર અને અર્બન બેંકના પૂર્વ ડિરેક્ટર ડીએમ પટેલે વિરોધીઓ સામે નિશાન તાક્યા બાદ કહ્યું કે બેંકના પૂર્વ ચેરમેન કે પટેલને અંધારામાં રાખી કૌભાંડ થયા છે કે પટેલ હાલમાં બહાર નીકળી શકતા નથી અને તેઓ બેઠા હતા છતાં ન જોયું તે તેમની ભૂલ હતી બેંકના શાખાઓ વિશ્વમાં આવીને થયેલા કૌભાંડ કે પટેલ પણ જવાબદાર છે બેંકના પૂર્વ ચેરમેન કે પટેલ અને વિગના વિશ્વાસમાં આવીને કેને લોનની પ્રક્રિયા કરી હતી અને આ પટેલે પત્રકારો સમક્ષ તેમના વવાઈ કરી છે ત્યારે આ ખુલાસો કરતા કહ્યું હતું કે મારા કોઈ સગાવાલાનું એમપીએ નથી એ જ પટેલનું 70 કરોડનું એનપીએ છે અને જે નહીં તેમના દૂર કરવામાં તેમાં વિનોદ પટેલની ભાગીદારી વાળી પણ તેમના જૂના સગાઓ હશે પરંતુ તેમાં વિનોદ પટેલ તેમજ ભાગીદારો અને વિનોદ પટેલે જ ધિરાણ કરેલું છે અને આવી કોઈ રકમ છે જ નહીં એ જે પટેલે કહ્યું કે તેમના છોકરાનું ડાયરેક્ટર કોઈ નામ છે નહીં અને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશભાઈ પટેલે સોશિયલ મીડિયામાં ફરતા થયેલા અર્બન કોઓપરેટિવ બેંક સંદર્ભના મેસેજનો ખુલાસો કરવો પડ્યો હતો અને જેમાં તેમને વિકાસ પેનલ દ્વારા હું તેમના સમર્થનમાં છું એવો મારો નામનો દુરુપયોગ થાય છે ત્યારે મારા ધ્યાને આવ્યું છે અને જો આપ સૌ જાગૃત સભાસદો આપણી જીવાદોરી સમાન એવી માતૃ સંસ્થા અર્બન બેંકની પેટા ચૂંટણીમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા નિષ્ઠાવાન અને પારદર્શક વહીવટી કરી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરી અને તેઓની તરફેણમાં મતદાન કરો અને લોકશાહી પર્વનો સહભાગી બનાવો ત્યારે આ વિડીયોમાં ખુલાસો કર્યો હતો. નમસ્કાર મિત્રો, તાજેતરમાં ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણાના ડાયરેક્ટર્સની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. તેને લઈને આજે સોશિયલ મીડિયામાં મારા નામથી એક મેસેજ ફરતો થયો છે. આ પ્રકારનો એ મેસેજ છે જે મેસેજ મેં કરેલો નથી. આવું કૃત્ય કરનાર વ્યક્તિને હું વખોડું છું, એની નિંદા કરું છું. એને સામે આવીને માફી માગવી જોઈએ કારણ કે જે મેસેજ મેં કરેલો નથી એને આ પ્રકારે સમાજમાં પ્રેરિત કરી અને સમાજને ગુમરાહ કરવાનું કામ એમણે કર્યું છે. આ અર્બન બેંકની ચૂંટણીમાં વ્યક્તિગત રીતે મારું કે ભારતીય જનતા પાર્ટીનું કોઈ સીધું ઇન્વોલ્વમેન્ટ નથી. હું સમજુ છું કે અર્બન બેંક એ આપણા સૌની બેંક છે. પાછલા ટૂંકા સમયમાં બેંકને શ્રેષ્ઠ રીતે ચલાવીને જે રીતે એ બેંક બીજા નંબરની બેંક બની છે ગુજરાતમાં, એ આપણા બધાના માટે ગૌરવની વાત છે. આગામી સમયમાં આ બેંકનો પ્રથમ ક્રમ કઈ રીતે આવે અને સમાજને એનો મહત્તમ લાભ કઈ રીતે મળે એ આપણે બધાએ સાથે મળીને વિચારવું જોઈએ. અને એના માટે જે અલગ અલગ 3 પેનલમાંથી લોકો લડી રહ્યા છે એમાંથી યોગ્ય લોકોને પસંદ કરીને આ બેંક વધારે સારી રીતે ચાલે એ પ્રકારની ચિંતા આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ એવી મારી સૌને વિનંતી છે. ઓકે, રોલ કયા મુદ્દે આપણે બોલાવે છે? અત્યારે અર્બન બેંકની ચૂંટણી ચાલી રહી છે. જુદી જુદી સભાઓમાં માજી ચેરમેન ચંદુભાઈ પટેલ અને એક્સ સીઓ વિનોદ પટેલ દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બેંકમાં કશું જ ખોટું થયું નથી અને બધું બરાબર ચાલે છે અને આવી ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરી રહ્યા છે. અમારી જોડે લેખિત પુરાવો સાથે આપ સમક્ષ આવ્યા છીએ અને લેખિત પુરાવા અમે એક પછી એક આપના વચ્ચે રજૂ કરીએ છીએ. શું પુરાવા છે? પહેલો પુરાવો કે ગાંધીધામમાં જે ફરિયાદ થઈ છે એની એફઆઈઆરની નકલ છે. બીજો 1250 કરોડનો જે રિઝર્વ બેન્કે દંડ કર્યો છે અલગ અલગ વર્ષોમાં ગેરવહીવટના કારણે અને નોટિસ આપ્યા પછી પણ એનો પણ પુરાવો આ સાથે રજૂ કરેલ છે. લોન અરજી કરનાર ખાતામાંથી વિનાશયે જે રૂપિયા સુરતવાળાના ખાતામાંથી પૈસાઓ પડ્યા હતા એમાં જે કટિંગ હતું અને એનો પણ પુરાવો રજૂ કરીએ છીએ. ખોટી વેલ્યુએશન નો જે કાગળો છે બેંકમાં, ખોટી વેલ્યુએશન અને ખોટા લેટર પેડનો જે ઉપયોગ થયો છે અને એ પુરાવા સાથે જે નોટિસ આપવાનો જવાબ અને એની પોલીસ કેસ પણ થઈ ગયો છે એનો પણ પુરાવો આપીએ છીએ.
તમે જે સાથે સાથે જે જમીનો ખરીદી છે 7/12 ઉતારા પણ રજૂ કરીએ છીએ કે એની અંદર કોન્ટ્રાક્ટર નરેશભાઈ કેવડિયાવાળા, એમના પાર્ટનરો નૈમેશ પટેલ, મિત્તલ પટેલ, વિનોદ પટેલ અને જીકે પટેલ, ગણપત ભીકાશીરાવ, આ બધા જે સીઓ ચેરમેન અને આ 2 જણા જે ભાઈ મિત્તલ પટેલ અને જે નૈમેશ 2 જણા તો આના સૂત્રધાર છે. આ બધું જે ખોટું થયું છે એના એ 4ની ભાગીદારીમાં અને કોન્ટ્રાક્ટરની ભાગીદારીમાં જે જમીનો લીધી છે બાયપાસ ઉપર એના પણ 7/12 ઉતારા સાથે પુરાવા આપીએ છીએ. જમીનો લીધી એમાં ખોટું શું થયું છે? જમીનો લીધી, આ જે લોનો ખોટી થઈ છે એ અમારી જોડે એક લિસ્ટ આવ્યું હતું 800 કરોડનું અને એમાં આ લોકો જેમાં સંકળાયેલા હતા અને એ ખોટી માગણીઓ હતી લોનોની. એમાં કાં તો માર્ગેજ ઓછો હોય, એક્સ પાર્ટીઓ જોડે, અને આજે એનપીએ થયું છે. એ પૈસા એના દ્વારા જે પૈસા ઉભા થયા એમાંથી આ સંયુક્ત ભાગીદારીમાં જમીન લીધી, એમ અમારું કહેવું છે. એનપીએ તો 1600 ખાતાઓ છે, આમાં ખોટું શું થયું છે? બેંકે ખોટું શું કર્યું છે? બેંકમાં જે ભરેલા છે જીકે પટેલ આ બધા જમીનો જોડે. સમાચારોમાં આ તરફ હવે આપણે આગળ વાત કરીએ વડોદરાની, તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર, યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી વડોદરા શહેર સંચાલિત ગોત્રી ઝોન કક્ષામાં કલા મહાકુંભ 2025માં પ્રારંભ થઈ ગયો છે. કલાલી ખાનગી સ્કૂલ ખાતે આજરોજ કલા મહાકુંભમાં કલાલી ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે અલગ અલગ શાળાઓના બાળકોએ ભાગ લીધો હતો અને જેમ કે આજરોજ ડ્રોઈંગ કોમ્પિટિશન, શાસ્ત્રીય ગીત, લગ્ન ગીત જેવા કોમ્પિટિશન યોજાઈ હતી અને જેમાં મોટી સંખ્યામાં અલગ અલગ શાળાઓએ ભાગ લીધો હતો અને જેમાં ઉપસ્થિત ડીઓએફ કચેરી ખાતેથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મિલન પટેલ, મહેશ બારિયા, ગુજરાત પબ્લિક સ્કૂલના ક્વિનર ડિરેક્ટર અર્જુનસિંહ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વાત કરીએ હવે આપણે તાપીની, તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા આંબેડકર હોલમાં કાનૂની જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે લોકોને દેશના કાયદાઓ અંગે સમાનતા આવે અને દેશમાં રહેતા નાગરિકોના મૂળભૂત હકો શું છે તે અંગે જાગૃતતા લાવવા માટે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટના વકીલો અને કાયદા નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત લોકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આ જે તાલીમ આપવામાં આવી છે તેનો એ લોકોએ ઉપસ્થિત રહીને અને એના વિશે તમામ જાણકારી મેળવી છે. મારું નામ રુસ્તમ ગાવિત છે અને હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલનો માઇનોરિટી ડિપાર્ટમેન્ટનો પ્રેસિડેન્ટ છું. અને આજે આપણા વ્યારાના અંદર જે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ માનવ અધિકાર શું છે એના વિશે થોડી માહિતી આપવામાં આવશે. હાઈકોર્ટથી વકીલ આવ્યા છે અને એની સાથે સાથે માનવ જાગૃતતાને માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેના અંદર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ દ્વારા જે યુનોમાં 30 આર્ટિકલ લખવામાં આવ્યા હતા, જે બાબા સાહેબ આંબેડકર જે આપણા સંવિધાન લખનાર છે એણે જે 30 આર્ટિકલ લીધા છે એના ઉપર લોકોને શિક્ષણ આપીને તેઓને જાગૃત કરવામાં આવશે અને એટલા માટે આપ સર્વને હાર્દિક તો બીજી તરફ વાત કરીએ આપણે, તો ગત 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર 2 અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો, જેમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી અને હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે કબૂલ્યું હતું કે તેણે જ આ ફાયરિંગ કરાવ્યું છે, જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસ
પોલીસની એલસીબી એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને જે બાદ આજરોજ રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફાયરિંગ કરનારા 4 વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી છે અને બંને શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ₹5 લાખની લાલચે અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા ગામે આવેલા રીબડા પેટ્રોલિયમ ખાતે ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે ફાયરિંગ કર્યા બાદ બધા શખ્સ બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. ત્યારે હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઇરફાન કુરેશી, અભિષેક કુમાર જિંદલ, પ્રાંશુ કુમાર જિંદલ, વિપિન કુમાર જાટ નામના 4 આરોપીઓનો અટકાયત કરી લેવામાં આવી છે અને સાથે જ ફાયરિંગની ઘટનાના મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા હાલ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી. સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરનારા હાર્દિકસિંહ જાડેજાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત રહ્યો છે. જણાવી દઈએ કે કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું છે. ત્યારે કામરેજના નવાગામ ખાતે આવેલા ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પૂનો જથ્થો સંગ્રહિત કરાયો હતો. ત્યારે હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવી અને બોટલોમાં પેક કરી તેના ઉપર હેડ એન્ડ શોલ્ડર કંપનીના ભરતા સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. હેડ એન્ડ શોલ્ડર કંપનીના કર્મચારી તેમજ કામરેજ પોલીસે સાથે મળી દરોડા પાડ્યા હતો અને જણાવી દઈએ કે આ નકલી શેમ્પૂઓ ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચવામાં આવતા હતા. ફ્લિપકાર્ટ ઉપર માલ રિજેક્ટ થતા જથ્થો બધો જે છે તે કામરેજના નવાગામ ખાતે ગોડાઉનમાં સંગ્રહિત કરાયો હતો. ત્યારે વેચાબાજ યુવક હોલસેલના વેપારીને આ બધો નકલી માલ પધરાવી દેવાની ફિરાકમાં હતા. સુરત શહેર ખાતે થોડા મહિના અગાઉ આ નકલી પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. ત્યારે પોલીસે એક યુવકની ધરપકડ કરી અને 49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્યારે હાલ કામરેજ પોલીસે અન્ય કોઈ સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબની રાહબરી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત ગ્રામ્ય જિલ્લામાં જે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેના ઉપર અંકુશ લાવવાના ભાગરૂપે ગત તારીખ 31/7/2025ના રોજ કામરેજ પોસ્ટે ખાતે એક અરજદાર દીપકભાઈ બાબુભાઈ પટેલ કે જેઓ પોતે PNG કંપનીના ઓથોરાઇઝ પર્સન છે, જેઓ એક હકીકત જણાવેલ પોલીસને કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ નવા ગામમાં નવકાર ઇન્ડસ્ટ્રી પ્લોટ નંબર 3માં એક ગોડાઉન છે, જે ગોડાઉનમાં હેડ એન્ડ શોલ્ડર કંપનીના ડુપ્લિકેટ શેમ્પૂ બનાવતો હોવાની તથા તે શેમ્પૂ ઓનલાઈન ફ્લિપકાર્ટમાં અને રિટેલમાં વેચતો હોવાની હકીકત તેઓએ અમને જણાવેલ. જે હકીકતને આધારે કામરેજ પોલીસ સ્ટેશને સદર અરજદાર તથા પંચોને સાથે રાખી સદર જગ્યા ઉપર રેડ કરતા સદર ગોડાઉનમાંથી હેડ એન્ડ શોલ્ડર કંપનીના 1 લીટર ના શેમ્પૂની બોટલો જે 4115 નંગ મળી આવેલ, ખાલી બોટલો 30 નંગ તથા પેન્ટીન શેમ્પૂની પણ અમુક બોટલો મળી આવેલ અને અમુક જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના સ્ટીકર મળી આવેલ. આમ કુલ્લે મળીને ટોટલ 49 લાખથી પણ વધુનો મુદ્દામાલ મળી આવેલ. જે હેડ એન્ડ શોલ્ડર કંપનીના શેમ્પૂની પ્રોડક્ટ જોતા સદર ઓથોરાઇઝ પર્સનના જણાવ્યા અનુસાર શેમ્પૂના નીચેના ભાગે જે ઓરિજિનલ કંપનીનો ઉપસેલો સિમ્બોલ હોય તેની ગેરહાજરી જણાઈ આવેલ તથા PNG કંપનીનો કોઈ પણ પ્રકારનો બેચ નંબર કે મેન્યુફેક્ચરિંગ ડેટ પણ લખેલ હોવાનું જણાઈ આવેલ ન હતું, જેથી કરીને આ પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાનું તથા સાથે ત્યાં ગોડાઉનમાં હાજર મળી આવેલ આરોપી મુકુંદભાઈ નાઓને સદર બાબતે હેડ એન્ડ શોલ્ડર કંપની તરફથી તેમને કોઈ પણ પ્રકારે ઓથોરાઇઝ કરેલા હોય ડીલરશીપ તરીકે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ હેડ એન્ડ શોલ્ડર કંપનીની કોઈ પણ પ્રકારની ડીલરશીપ લીધેલ હોવાનું જણાઈ આવતું ન હોવાથી સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશને કુલ્લે 49 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ અને સદર આરોપી વિરુદ્ધમાં કોપીરાઇટ તથા BNSSની અલગ અલગ સેક્શન અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, આ જે શેમ્પૂ છે તે ક્યાં બનાવવામાં આવતું હતું, તેમાં કયા કયા મિશ્રણોનો ઉપયોગ લેવાતો હતો? આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી આશરે 1 વર્ષ પહેલા સુરત સિટીમાં સીમાડાનાકા વિસ્તારમાં કોઈ જગ્યાએ ગોડાઉન રાખી ત્યાં અલગ અલગ લૂઝ મટીરિયલ પેકિંગ કરી અને આ પ્રકારનું શેમ્પૂ બનાવી જે એને ફ્લિપકાર્ટ પર વેચવાનો પ્રયત્ન કરતા ગ્રાહકોએ કમ્પ્લેન કરતા આ માલ ડુપ્લિકેટ હોવાનું તેને જણાઈ આવતા તેને છેલ્લા 1 મહિનાથી કામરેજ પોસ્ટે વિસ્તારમાં ગોડાઉન ભાડેથી રાખી અને કોઈ પણ મોટો હોલસેલ ડીલર મળી આવે
તો તેને વેચવા માટે થઈ અને ગોડાઉનમાં મુદ્દામાલ મૂકી રાખેલ હતો. અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે? પ્રાથમિક તપાસમાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે. ગુજરાતના સહેલાણીઓની પહેલી પસંદ તરીકે ઓળખાતા માઉન્ટ આબુમાં હવે વરસાદથી માહોલ વચ્ચે હરિયાળી છવાઈ છે. ત્યારે આ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે વર્તમાન સમયમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. જોકે તંત્ર દ્વારા વહેતા ઝરણા તેમજ નદી નાળાઓમાં નવ તરવા માટે અપીલ કરાઈ છે. પરંતુ માઉન્ટ આબુમાં અમદાવાદના સહેલાણીઓ ફરવા આવ્યા હતા અને હનુમાનજી મંદિર નજીક સેલ્ફી લઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક તેઓ 300 ફૂટ જેટલી ઊંડી ખાઈમાં પડી જતા સ્થાનિક તંત્ર તેમજ પોલીસ સ્થળ પર દોડી પહોંચી હતી અને યુવકને ખાઈમાંથી બહાર કાઢી અને ત્યારે દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં જણાવી દઈએ કે તેઓને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો. क्या हुआ? जरिए टेलीफोन सूचना मिली थी कि करीब 2-2:15 बजे एक व्यक्ति है अपने 2 दोस्तों के साथ में घूमने आया था माउंट आबू. ये जो मोड़ है यहाँ पे दीवार के पास में खड़ा होकर सेल्फी खिंचवा रहा था. इसी दौरान पैर फिसलने से वो नीचे खाई में गिरा. मौके पर हम लोग मौजूद हैं, हमारी टीम मौजूद है. नीचे बचाव राहत कार्य वाली टीम आ गई है और काम कर रही है. जल्दी उसको बाहर निकाल के हॉस्पिटलाइज कर रहे हैं. अभी तक स्थिति में वो जिंदा है, बात कर रहे हैं. थैंक यू जी डॉक्टर साहब. सर हमारे पास अभी कॉल आया था कि एक कोई टूरिस्ट है वो कुछ खाई में गिर गया है, तो उसके लिए हमने 108 भेजी थी, उसको लाया गया. बट जैसे वो अस्पताल में आया तब हमने उसको चेक किया तो वो ब्रॉड डेड पाया गया और उसकी बहुत ज़्यादा ब्लीडिंग भी बहुत ज़्यादा हुई थी, सिर पे बहुत ज़्यादा गहरी चोट थी, इस वजह से हेमोरेजिक शॉक की वजह से वो डेड हुआ है. अभी उसको हमने मॉर्चरी में रखवाया है ग्लोबल हॉस्पिटल में. अगर उनके सारे साथी आ जाते हैं, अगर उनकी परमिशन मिलती तो उसका पोस्टमार्टम किया जाएगा. थैंक यू. कैसे देख रहे हैं कितना चोटें लगी है, क्या स्थिति? તો હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ધોરાજીની. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં હિટ એન્ડ રનની એક ઘટનામાં એક યુવકનું મોત થયું છે. જણાવી દઈએ કે ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પર આવેલા પનઘટ હોટલ નજીક એક યુવાન કામ પરથી નીકળેલો હતો અને ત્યારે અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. ધોરાજીના જેતપુર રોડ નેશનલ હાઈવે પર આવેલા પનઘટ હોટલમાં કામ કરતો યુવાન ગોવિંદ ઠાપા નામનો યુવાન અજાણ્યા ડમ્પરે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. હાલ મૃતદેહને પીએમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હિટ એન્ડ રનમાં હોટલમાં કામ કરતો યુવાનનું મોત મૃતકના યુવાન જે બીજો રાજ્ય એટલે કે પરપ્રાંતીય હતો તેવી માહિતી હમણાં હાલ મળી રહી છે. તો આ તરફ વાત કરીએ આપણે ભરૂચની. તો શ્રી પરશુરામ સંગઠને તેમના 11 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે શ્રી પરશુરામ સંગઠન દ્વારા માં નર્મદા મૂર્તિ આર્ટના સહયોગથી જૂના ભરૂચ સ્થિત યુનિયન હાઈસ્કૂલ ખાતે ગણેશ મૂર્તિ બનાવવાનો એક કાર્યક્રમ યોજ્યો હતો. યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નર્મદા મૂર્તિ આર્ટના મૂર્તિકાર દિવ્યેશભાઈ જગતાપે 40 જેટલા વિદ્યાર્થીઓને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ કેવી રીતે બનાવવાની તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજના પીઓપીના સમયમાં માટીની મૂર્તિઓ બનાવવાની આ પ્રવૃત્તિઓ જે છે તેમાં બાળકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો હતો. સરકાર દ્વારા નગરપાલિકા હસ્તક પણ સંકલન સમિતિની રચના કરી અને પાલિકાના વિસ્તારના પ્રશ્નો ઝડપથી ઉકેલ લાવવામાં આવે તેવો એક નવો અભિગમ અપનાવ્યો છે અને આ અભિગમ અપનાવતા સંકલનની એક બેઠક યોજાઈ હતી. જણાવી દઈએ કે આ જેના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાની સંકલન સમિતિની એક બેઠક યોજાઈ હતી. ગાંધીનગર RCM BM પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પ્રથમ બનાસકાંઠા જિલ્લાની બેઠક હતી અને જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ થરાદના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પોતાના વિસ્તારના જે જરૂરી પ્રશ્નો છે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તેમજ તે પ્રશ્નો ઝડપથી ઉકેલ આવે તેવા પ્રયાસો પણ કરવા માટે RCM દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને સાથે જ જણાવી દઈએ કે આ અંગે પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીકરભાઈ પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકેલ આવે તે માટે સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે, જેના ભાગરૂપે RCMના અધ્યક્ષ સ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે અને જેની નોર્થ ગુજરાતની પ્રથમ સંકલન સમિતિની બેઠક પાલનપુર નગરપાલિકા હોલ ખાતે મળી હતી અને જેમાં બનાસકાંઠા અને પાટણના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને તેમજ સાથે સાથ RCM દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને આ સંકલનની જે બેઠક છે તેમાં જુદા
જુદી જુદી જગ્યાએ મળતી રહેશે અને જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી ઝડપથી ઉકેલ લાવવામાં આવશે તે પ્રકારે હાથ ધરશે અને તેમજ સરકારની નગરપાલિકા હસ્તકની વિવિધ યોજનાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાયેલો છે, જેના ભાગરૂપે આરસીએમના અધ્યક્ષ સ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે, જેની નોર્થ ગુજરાત વિસ્તારની પ્રથમ સંકલન સમિતિ આજે પાલનપુર નગરપાલિકાના હોલમાં મળી હતી, જેમાં બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના વિવિધ પ્રશ્નોના ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આરસીએમ શ્રી દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંકલન સમિતિ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ મળતી રહેશે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી અને તેનો ઝડપી નિકાલ આવે તેવો પ્રયત્ન કરશે. જે સરકારી યોજના અંતર્ગતની જે વિવિધ મંજૂરીઓ જે બાકી હોય કાં તો જે જીયુડીસીના પ્રશ્નો હોય તે લગતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં પદાધિકારીઓના પણ કોઈ પ્રશ્ન હશે વિશેષ તો તેની પણ ચર્ચા કરી અને તો આ તરફ વાત કરીએ હવે આપણે થરાદની, તો સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ તમામ નાગરિકોની ફરજ બને છે. વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ છે. બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડ પર વિવિધ સ્થાનિક ફળાઉ જે 1600 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાઓનું જે વાવેતર કરીએ અને આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું અને અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખોરાક આંબા, જાંબુ અને સીતાફળ સહિતના ફળાઉ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરાયું છે. વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા હતા અને હાઈવે પર 3 કિલોમીટરની અંતર સુધી રોપાઓનું વાવેતર કરાયું છે. થરાદની અંદર જે લોકોને પ્રેમ વૃક્ષ પ્રત્યેનો છે એવો જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી થતી થતા વાર ન લાગે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ હાઈવે સહિત તમામ ડિપાર્ટમેન્ટોને સરકારી તંત્રના અભિનંદન આપું છું. થરાદની તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના કચ્છની શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને હાલે ઠેર ઠેર વિદ્યાર્થીઓ પૂરતા શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે અને એ દરમિયાન દેશલપરની શાળાના જર્જરિત ઓરડાઓમાં પોપડા ખરેલા છે અને જેને લઈને વાલીઓ પણ શાળાઓના રૂમ નવા બાંધવામાં આવે તેના માટે માંગણી કરી રહ્યા છે. નખત્રાણા તાલુકાની દેશલપર આવેલા શાળાના જર્જરિત ઓરડાઓ ક્યારે રિપેર થશે? છેલ્લા 1 વર્ષથી અગાઉ આ શાળાના ઓરડાઓ વાપરવા લાયક નથી અને નવા બનાવવાની માટેની માંગ કરવામાં આવી રહી છે અને જે માંગ છે તે સરપંચ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી અંગે કોઈ પણ ઠોસ પગલાં લેવાયા નથી. અને ત્યારે નખત્રાણા તાલુકાના દેશલપર ગામમાં આવેલા પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાના કારણે તેનું રિનોવેશન કરાવવું નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે દેશલપર ગામની પ્રાથમિક ગ્રુપ શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે અને તેમજ 2 થી 3 ઓરડાઓ બહુ જ જર્જરિત હાલતમાં છે. ત્યારે ઓરડાની બાજુમાં જ સ્કૂલનો મુખ્ય પ્રવેશ ગેટ આવેલો છે અને જો કોઈ અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલા તેની બાજુમાં વૈકલ્પિક રૂપે અન્ય જગ્યાએ સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે અને સ્કૂલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેવી રજૂઆત પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં થોડા સમય પહેલા ભુજ તાલુકાના રતિયા ગામે સ્કૂલની એક ઘટના બની હતી અને તેને જોતા દેશલપર ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં આજે રિપેરિંગ કરવા માટે માંગ કરવામાં આવી છે. હું ચાવડા નારાયણ દેવજી, દેશલપર ગુંતલી ગામના સરપંચ. મારી પ્રાથમિક શાળાનું સંકુલ ભૂકંપ પછી 2002ની સાલમાં બનેલ છે, જે અતિ જર્જરિત હાલતમાં છે. ઘણા સમયથી આ પોપડા પડે છે. કોઈ પણ અઘટિત ઘટના ન બને અને વિદ્યાર્થીઓની જાનહાનિ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને નમ્ર વિનંતી કે અમારી પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા વિનંતી. અમે 12 મહિના પહેલાં રજૂઆત કરેલ છે, પરંતુ હજુ સુધી અમારી ગામની પ્રાથમિક શાળાનું સંકુલ મંજૂર થયેલ નથી. તો
જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિનંતી કે અમારા ગામની પ્રાથમિક શાળાનું સંકુલ જલ્દીમાં જલ્દી મંજૂર કરીને સત્વરે કામ ચાલુ કરવા નમ્ર વિનંતી. ભારે આવી છે, ખાસ કરીને આપણા વિસ્તારમાં જે દેસલપર ગુતલીની જે શાળા છે ત્યાં આગળ હાલત જર્જરિત છે. શું આપ કહેશો? એ બિલકુલ સાચી વાત છે તમારી. અને આપણે તમે જુઓ ને અમારા ઘરે લિસ્ટ છે કમ્પ્લેટ 3 તાલુકાના ગામના, એનામાં ઘણી બધી નિશાળો નવી તૈયાર થઈ ગઈ છે. અમુક કામ ચાલુ છે, અમુક મંજૂરી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.